મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમઉરે વસો સદા પરમાધાર મોક્ષમાર્ગસ્ય નેતારં વેત્તારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ષટ્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રો મુરબ્યો મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્યને અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, એમાં જીવકાંડ યથાશક્તિ વિચાર કર્યા પછી કર્મકાંડની વિચારણા ચાલે છે. 5મો અધિકાર સ્થાન સમુત કીર્તન અધિકાર, એમાં 621 ગાથા સુધી વિચારણા ગઈકાલે પૂરી કરી. આજે ગાથા નંબર 622. શેની વાત કરીએ છીએ આપણે? બધા બંધ, ભંગ સ્થાન વગેરે, એમાં ગુણસ્થાનની વાત હતી. અને હવે જે આવે છે તે આગળ જઈએ. સીધા દી ચૌઠાણા તેરસખ વગાદુ અણુવસમ ગેસુ કય જોગ સદુચરિમમ જાવય ચરિમમ હિ દસણવયમ. આગલી ગાથા પ્રમાણે સત્વસ્થાન 90ની વાત હતી, 88, 84, 82ની વાત હતી. તિર્યંચ મિથ્યા દૃષ્ટિના કેટલા હોય તો 82 સત્વસ્થાન છે. હવે 80 આ ગાથા પ્રમાણે 80ને લઈને વાત છે, તો કે 80, 79, 78, 77 એમ સ્થાન જુદા જુદા ક્રમથી 13 પ્રકૃતિ, એટલે કે 13 પ્રકૃતિનો ક્ષય કર્યો છે તેવો ક્ષપક અનિવૃત્તિકરણ ગુણસ્થાન એટલે 9મા ગુણસ્થાનકથી માંડીને અયોગી એટલે 14મા ગુણસ્થાનક અંતિમ ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી, એટલે કે લાસ્ટ બટ વન, ત્યાં સુધી હોય છે. કોના પ્રકૃતિ? તો કે 9માંથી માંડીને 14મા સુધીના છેલ્લા 2 સમય સુધીમાં. પેલા ક્રમ શું છે? 80, 79, 78, 77, એટલે 9, 10, 11, 12, 13, 14 એમ. એમાં 10 અને 9નું સત્વસ્થાન અયોગી કેવડીના અંત સમયમાં હોય છે. એટલે એમાં સત્વસ્થાન છે બદલાઈ જાય છે. 10 અને 9 છે તે માત્ર અયોગી કેવડી, છેલ્લા ગુણસ્થાનકવાળાને લાગુ પડે છે, અંત સમયમાં જ લાગુ પડે છે. એટલે દ્વિચરમ સમય સુધી 77 કીધા, ઓછા થતાં અને 10 અને 9ની વાત આવી ત્યાં અયોગી કેવડીમાં છેલ્લા સમયમાં આવી ગયું, ઓછા થઈ ગયા. એટલે ક્યાં 77, 78, 79, 80 પ્રકૃતિ એટલી ખપાવી દીધી, ક્ષય થઈ ગયો. હવે માત્ર જ્યાં સુધી પોતાનું અસ્તિત્વ છે, શ્વાસોશ્વાસ જેટલું કે મન વચન કાયના યોગ પૂરતું, એટલા જ સ્થાન રહે છે. 10 સ્થાન, અને તો પણ 10 સ્થાન અને 9 સ્થાન છે તે અયોગી કેવડીના અંત સમયમાં હોય છે. આગળ 41 જીવપદમાં એ બધા સત્વસ્થાન એટલે સત્તા, બંધ ઉદય સત્તા, બંધ ઉદય સત્વ, બે એક જ છે, એની વાત ચાલે છે. પછી ત્રિભંગીની વાત પણ આવશે, બંધ ઉદય અને સત્વની. અત્યારે જે છે તે આ જીવપદની વાત ચાલે છે. ગાથા નંબર 623. હમણાં આપણે જે ઉત્સાહ ઉલ્લાસના વાતાવરણમાં આવી ગયા હતા એમાંથી હવે જરાક પાછું હોમવર્ક, સ્વાધ્યાય, મનોયત્ન અને આમાં આવવાનું છે. એટલે જરાક વાર લાગે કે ક્યાં હતા, શું હતું. ગાથા નંબર 623. નિરયે બાયે ગીણ ઉદી ન ઉદી ભુવાદિ સૌ તિરિયેસુ બાણ ઉદીણ ઉદી અડચવું બાસિદીય હોંતી સત્તાણી. નામ કર્મના સત્વસ્થાન નારકના જીવો, નરકના જીવો એટલે નારક, એમાં 92, 91, 90 એ રીતે 3 ભંગ સ્થાન થાય છે. ભંગ એટલે ભેદ, પ્રકાર. અને પૃથ્વીકાય વગેરે તિર્યંચમાં 92, 90, 88, 84, 82 એવી રીતે 5 નિયતકાલ કયા છે એમ 5 સ્થાન અહીંયા આવે છે. કોની
નામકર્મની પ્રકૃતિમાં. અને કોની વાત કરી છેલ્લી 5 સ્થાનવાળી? પૃથ્વીકાય વગેરે તિર્યંજમાં. એટલે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય. વનસ્પતિકાયમાં બંને આવી જાય, સૂક્ષ્મ બાદર કે પ્રત્યેક સાધારણ જે કયો તે. પછી ગાથા નંબર 623 છે. આપણે આ ક્રમ જ લેવાના છે, ભંગ જ લેવાના છે. બાસીદિમ વજ્જિતા 12 ઠાણાણી હોંતી મણુવેસુ સીદાદી ચ ઉઠાણા છઠ્ઠાણા કેવલી દુગેસુ. આ પ્રાકૃત કે અર્ધમાગધી ભાષા છે. પ્રાકૃત કેવી વધારે ઉચિત છે. મનુષ્યોમાં 82 સ્થાન છોડીને બાકીના 12 સ્થાન હોય છે. એટલે આટલા બધા સ્થાન 90 સ્થાનથી શરૂઆત કરી હતી, તો હવે મનુષ્ય ગતિમાં તો 82ને છોડી દીધા, માત્ર 12 સ્થાન હોય છે. પણ સહયોગી કેવડીના 80 વગેરે એટલે કે 80 આદિને લઈને 4 સત્વ સ્થાન છે. એટલે કે સહયોગી કેવડી મનુષ્ય જ છે, પણ સહયોગી કેવડી સુધીની દશા થઈ ગઈ તો 80થી લઈને 4 સત્વ સ્થાન કીધા. અને અયોગી કેવડીના 80ને આદિ લઈને અને 6 સત્વ સ્થાન છે. અહીંયા આદિ એટલે વગેરે નહીં, પણ આદિ એટલે મુખ્ય, આદિ એટલે શરૂઆતથી પહેલેથી લઈને. ગાથા નંબર 625. સમવિસ મઠ્ઠાણાની યકમેણ તિથિ દર કેવલી સુહવે તિદુણવદી આહારે દેવે આદિમ ચૌકમ તું. કેવડીના 4 અને 6 સ્થાન જે હમણાં કયા, તેમાં સરખી સંખ્યાવાળા સ્થાન તીર્થંકર કેવડીના, યાદ રાખજો, તીર્થંકર કેવડીના એટલે સાતિશય કેવડી, સામાન્ય કેવડી, મુખ કેવડી, ચંદ્ર અરિહંત, જીન એ કહીએ તે નહીં, પણ જે તીર્થંકર દેવ હોય તે, એટલે કે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હોય તેમની જ વાત છે. તો કે એમના 4 અને 6 સ્થાનમાંથી સમસંખ્યાવાળા ઓડ ને ઇવનની વાત આવશે, એ તીર્થંકર કેવડીના છે. અને વિષમ સંખ્યાવાળા સ્થાન એટલે ઓડ નંબર એ તીર્થંકર પ્રકૃતિ રહિત સામાન્ય કેવડીના હોય છે. એ સામાન્ય કેવડીના ઓડ નંબર છે અને તીર્થંકરના ઇવન નંબર છે. હવે ઓડ ઇવન આમાં આવે નહીં, એટલે સમ અને વિષમ અથવા સમાન અને વિષમ લખવું પડે. અને આહારકમાં 93 અને 92ના 2 સ્થાન છે, અને વૈમાનિક દેવોમાં 4 સત્વ સ્થાન છે. બધા સાથે લઈ લીધા છે. કેવલી, તીર્થંકર, આહારક શરીરી અને પછી પાછા એનાથી ઉતરતા એટલે કે વૈમાનિક દેવો. 4 ઉચ્ચ દશાવાન બધા કહેવાય શરૂઆત કરો તો, તે બધાની વાત લીધી છે. હવે ગાથા નંબર 626. બાણ ઉદીણ ઉદિસત્તા ભવણતિયાણમ ચ ભોગ ભૂમિણમ હેઠ્ઠિમ પુઢ્ઢ વિચૌક ભવાણમ ચય સાસણે નવદી. ભવંત્રિક દેવોમાં એટલે ભવનપતિ, વાણિવ્યંતર, જ્યોતિષી અને ભોગભૂમિમાં મનુષ્ય અને તિર્યંચોમાં નીચેની એટલે કે પહેલી 3 પૃથ્વી નહીં, નરકને નરક નથી બોલતા, નરકની પૃથ્વી કહેવાય છે. જગતમાં લોકમાં 8 પૃથ્વી, એમાં 7 પૃથ્વી એ 7 નરકની પૃથ્વી, પહેલી, બીજી, 5મી, 7મી, અને 8મી પૃથ્વી તે સિદ્ધશિલા. આ જીનાગમનો પારિભાષિક સંજ્ઞા છે કે બીજે ભલે પૃથ્વીના ભૂમિના જે અર્થ થતા હોય તે, અહીંયા પૃથ્વી નહીં પણ ભૂમિ કીધી. ભૂમિ પૃથ્વી પણ કહેવાય છે કોઈ વાર, પણ વધારે ભૂમિ જ કહેવાય. તો કે એ 7 ભૂમિ એટલે 7 નરક, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી, 6ઠ્ઠી, 7મી. પહેલી 3 નરકમાં તીર્થંકર દેવનો પણ જન્મ હોઈ શકે, એટલે કે એમાં હાજર હોઈ શકે, બહુ લેવો પડે. તીર્થંકર જન્મ ઉપાર્જન કર્યા પછી તીર્થંકરપણું બાંધી દીધું, આરંભી દીધું, બાંધતા થકા એ નરક ગતિમાં હોઈ શકે, કારણ કે તીર્થંકર નામ કર્મનું કર્યા પહેલાં એમણે નરકનું બાંધી દીધું છે, માટે જવું પડે છે. પણ અહીંયા કોની વાત છે કે નીચેની, એટલે અંજન વગેરે નામ આપ્યું. અંજના, અંજના એટલે ચોથી નરક. ઘરમાં વંશા પછી જે ચોથી કહી છે તે અંજના, એટલે અંજનાથી અંજનાદી એટલે 4, એટલે કે ચોથી, 5મી, 6ઠ્ઠી, 7મી આ 4 નરક પૃથ્વીઓના નારકોને 92 અને 90 સ્થાનની સત્તા છે. એટલે એને એટલી કર્મ પ્રકૃતિ હજી ભોગવવાની બાકી છે. સત્તામાં 92, 90 છે, બીજું કાંઈ નથી. 148 પ્રકૃતિમાંથી જ વાત છે. અને સાસ્વાદન ગુણસ્થાનમાં બધા જીવોને એક 90નું જ સત્વ સ્થાન છે. અહીંયા સત્વ સ્થાન સત્તાની જ વાત ચાલે છે.
આ પ્રકારના બંધ, ઉદય અને સત્વની અપેક્ષાથી ભંગ કહેવામાં આવે છે, એટલે કે ભાંગા કહેવામાં આવ્યા છે, પ્રકાર કહેવામાં આવ્યા છે. ભંગનો અર્થ તો એટલો જ છે, પર્યાય થાય લેવો હોય તો, પણ અહીંયા તો ભેદ, પ્રકાર, સંખ્યામાં બધું આવી ગયું. ભેદ સૌથી સારો, ભેદમાંય ગોટાળો હોય તો પ્રકાર. ચાલો, ગાથા નંબર 627. પ્રિન્ટની ભૂલ છે અહીંયા, એટલે 637 છપાઈ ગયું છે, પણ એ કરેક્શન કરી લેવા જેવું છે. 627 છે. પ્રકૃતિના બંધ, ઉદય, સત્વના ત્રિસંયોગી ભંગ કહેવાની હવે પ્રતિજ્ઞા કરે છે આચાર્ય ભગવંત, કે હવે બંધ, ઉદય, સત્વ માહોમાહે પરસ્પર ત્રિસંયોગી, એ ત્રણેયનો સંયોગ થાય ત્યારે કેવી રીતે ભંગ હોય છે, એ વધારે ઇન્ટરેસ્ટિંગ હશે. ગાથા નંબર 627. મૂલોત્તર પયડીણમ બંધોદય સત્તઠાણ ભંગાહુ ભણિદાહુ તે સંજોગે એ તો ભંગે પરુવેમો. આ પ્રકારે મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિ, એટલે મૂળ ભેદ કયા, તો કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, પછી વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય. આ મુખ્ય કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તો એ 8 મૂળ પ્રકૃતિ કહેવાય. ઉત્તર પ્રકૃતિ કઈ, તો કે 108. જ્ઞાનાવરણીયની 5, દર્શનાવરણીયની 9, વેદનીયની 2, મોહનીયની 28, આયુષ્યની 4, નામની 93, ગોત્રની 2 અને અંતરાયની 5. એટલે મૂળ પ્રકૃતિ ને ઉત્તર પ્રકૃતિ. આ તો આપને યાદ છે, હવે તો 148 યાદ છે. માગો તે મળે, જે પૂછો તે. ભોગવીએ, સત્તામાં રાખીએ અને કોઈને બતાવીએ નહીં, કહીએ નહીં. ઉદય હોય, લેણ દેણ પ્રમાણે બધા રહેતા હોય, અને તેમ છતાંય પાછું આપણે કહીએ નહીં કે મને આ પ્રકૃતિ ખબર નથી. ખબર નથી શું, એ જ ભોગવી રહ્યા છીએ, ઉદયમાં છે, અને બાકી ભોગવવાનું આવશે, અને ભોગવી લીધી છે. કેટલુંક તો ચાલુ જ છે, તો આપણને ખબર ન હોય, ખબર જ હોય ને. આપણે જે શરીર આપણું માન્યું છે એના દેહ, અંગોપાંગ, બંધન, સંજ્ઞણ, સંઠાણ ન ખબર હોય, સ્વર, ભાગ્ય, યશ બધી ખબર છે. નામકર્મની પ્રકૃતિ તો એ જ છે. હવે આના પછી બંધ, ઉદય અને સત્તા, એના ત્રિસંયોગી ભંગનું હવે અમે નિરૂપણ કરીએ છીએ. એટલે હજી પ્રસ્તાવના જ થઈ 627માં. હવે કહે છે ગાથા નંબર 628. અઠ્ઠવિહ સત્ત છ બંધગેસુ અઠ્ઠેવ ઉદયકમ મનસા એયવિહે તેવિયપ્પો એયવિયપ્પો અબંધમ મે. મૂળ પ્રકૃતિમાંથી જ્ઞાનાવરણીય આદિ 8 પ્રકારના બંધવાળી અથવા 7 પ્રકારના બંધવાળી, કારણ કે આયુષ્ય કર્મ એક જ વાર બંધાય. એક જીવને એક ભવમાં એક જ વાર આયુષ્ય કર્મ બંધાય, અને બાકી બધા કર્મ સમયે બાંધી રહ્યા છીએ. અને એક સમય એટલે સેકન્ડના તો કેટલામો ભાગ કેવું મુશ્કેલ છે. એક આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય છે. એટલી વારમાં એક સમય પણ આપણો કર્મ બાંધ્યા વિનાનો નથી. ભગવાનની ભક્તિ, પૂજા, પ્રતિષ્ઠા ગમે એટલા ભાવ વિભોર થઈને કરતા હોય તો ત્યારે શુભ કર્મ બંધાય છે, પણ શુદ્ધ નથી. શુદ્ધ તો તે વખતે ભાન ભૂલી જાય, વિભાવ જેવું અસ્તિત્વ જ ન રહે, સ્વભાવના ભાનમાં હોય તો જ એને શુદ્ધ એટલે કે શુદ્ધ ભાવ કહેવાય, શુદ્ધ ઉપયોગ કહેવાય. તો એને કર્મ લાગતા નથી. બાકી તો કર્મ લાગે જ છે, શુભ કે અશુભ, સમયે ચાલુ છે. બંધ પણ ચાલુ છે, ઉદય પણ ચાલુ છે, અને હવે આપણે શીખી ગયા કે સમયે નિર્જરા પણ ચાલુ છે. થોડાક કર્મ ખપતા પણ જાય છે, ખબર પણ પડતી નથી. કેટલાકની નિર્જરા થઈ જાય છે, કેટલાક આપણને અશુભમાંથી શુભમાં, આવા સારા ઉત્તમ ભાવમાં રહ્યા હોય સત્સંગ ભક્તિમાં, તો એ વખતે પૂજાપાઠ વગેરેમાં, તો તે વખતે કેટલાય કર્મ સંક્રમી જાય છે, પાપનું પુણ્યમાં આવી જાય છે. અને એ વખતે ખરાબ ભાવ ચાલી જાય તો પુણ્ય પ્રકૃતિ નિમિત્ત સારા અને પાપમાં ખપી જાય છે. એ તો બેય છે નિયમ તો. ચાલો, એટલે બધું ચાલુ છે. તો કોઈ વાર આપણે 8 પ્રકારના બાંધીએ છીએ, કોઈ વાર 7 પ્રકારના બાંધીએ છીએ, અને 6 પ્રકારના જે કોઈ જીવો બાંધી રહ્યા હોય તે. એના ઉદય અને સત્વ તો 8 પ્રકારનું જ જાણવું. એનો ઉદય તો 8 કર્મનો છે. આયુષ્ય ભોગવાતું જ જાય છે ને, એક સેકન્ડ સમય એ તો ખબર પડે જ છે. એટલે આયુષ્ય કર્મનો ઉદય ચાલુ જ છે.
એવી રીતે સત્તામાં પડેલું છે, કોઠારમાં. સત્તા મીન્સ સ્ટોકમાં, જથ્થામાં. ભલે ને 1000 વર્ષ પછી આવે, 10,000 વર્ષ પછી ઉદયમાં આવે, કે 70 કરોડ સાગરોપમ થાય ત્યારે આવે, પણ આવે તો ખરું, ઉદયમાં છે એટલે. તો કે જે એક પ્રકારનો મૂળ પ્રકૃતિનો બંધ છે તેના ઉદય 7 પ્રકાર, સત્વ 8 પ્રકાર, અને ઉદય અને સત્વ બંને 7 પ્રકારે, અથવા 4 પ્રકાર હોય તેના 3 ભેદ થાય છે. એટલે કે કાં તો 6, કાં તો 7, કાં તો 8, અને કેટલાકના 4 પ્રકારના હોવાથી 3 બંધ થયા, 3 પ્રકારે ભેદ થયા, કાં તો 6, કાં તો 7, કાં તો 8. હવે જે એક પ્રકૃતિનો જેને બંધ નથી તેના ઉદય અને સત્વ 4 પ્રકારનો હોવાથી એક જ વિકલ્પ ત્યાં હોય છે. વિકલ્પ એટલે અહીંયા ભેદ. જેના ઉદય અને સત્વ 4 પ્રકારના જ છે. શું કામ? કોને એવું હોય એક પણ પ્રકૃતિનો બંધ નથી? કોને? તો કે 13મા ગુણસ્થાન વર્તી કેવલી ભગવંતને બંધ છે. પહેલા સમયે બાંધે છે, બીજા સમયે વેદે છે, ત્રીજા સમયે નિર્જરે છે, પછી બંધ નથી. પણ આટલો બંધ તો કયો છે? શાતાવેદન્યનો. બાંધે છે, તરત જ વેદી લે છે, તરત જ નિર્જરી જાય છે. નથી કોને? તો કે 14માને કાંઈ જ નથી. એ નિષ્ક્રિય કયો, અબંધક કયો, અયોગી કયો, તેને કાંઈ નથી. પોતાના મન વચન કાયના યોગ છે એટલું જ છે, એટલા માટે એનો ઉદય ચાલુ છે, એની સત્તા ચાલુ છે, એટલે એને તો પણ 4 પ્રકારના કીધા છે. એટલે એનો ભેદ તો એક જ થયો. સરસ. ગાથા નંબર 629. ત્રિસંયોગી ભંગના ગુણસ્થાનમાં હવે કેવી રીતે ઘટે છે તે કહે છે. બંધ, ઉદય અને સત્વના ભંગમાંથી ગુણસ્થાનની અપેક્ષાએ મિશ્ર ગુણસ્થાન એટલે ત્રીજું, અને અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણ આ 3 ગુણસ્થાનમાં બીજો ભંગ છે. એક જ ભાંગો જે લાગુ પડે છે તે બીજા નંબરનો લાગુ પડે છે. એટલે કે 7 મૂળ પ્રકૃતિનો બંધ અને ઉદય તથા સત્તાની બદલે સત્વ બોલવાનું છે, 8-8નું છે. ત્રીજું, 8મું અને 9મું. 8મા 9મામાં શ્રેણી ચડે છે, ત્રીજામાં મિશ્ર ગુણસ્થાન છે. એ 3 જુદા પાડી દીધા. જુઓ, એમાં 7 મૂળ પ્રકૃતિનો બંધ છે અને ઉદય અને સત્તા 8-8ના છે. આયુષ્ય તો છે જ સ્ટોકમાં, અને તે ભવનો ઉદય ચાલુ છે. પછી મિશ્ર સિવાયના અપ્રમત્ત ગુણસ્થાન પર્યંત સુધી, એટલે કે ત્રીજું કાઢી નાખો એટલે બીજું, પહેલું, બીજું, ચોથું, 5મું, 6ઠું અને 7મું, એટલે કુલ 6 ગુણસ્થાન થયા. તેમાં 8-8નો બંધ, ઉદય અને સત્વ પહેલા અને 7ના બંધ તથા 8-8નો ઉદય અને સત્તા રૂપે એક સરખું, એટલે બીજો ભંગ છે. એ 2 ભંગ છે. 9મું સૂક્ષ્મ સંપ્રાય ત્યારથી માંડીને 14મું અયોગી સુધી ત્રીસરો ભંગ, એટલે કે ત્રીસરા ભંગ, ત્રીજો ભંગ જાણવો. એટલે કે 6નો બંધ, 8-8નો ઉદય સત્તા, 1નો બંધ, 7નો ઉદય, 8નું સત્વ, 1નો બંધ, 7નો ઉદય અને સત્વ, 1નો બંધ અને 4-4નો ઉદય સત્વ, અને બંધનો અભાવ, 4-4નો ઉદય સત્વ. એ આપણું છેલ્લું અયોગી ગુણસ્થાન. તે સહેલું, બંધનો અભાવ છે અને 4-4નો ઉદય અને સત્તા છે, તોય 4 સ્થાન મૂક્યા. બોલો તો. આ રીતે યથાસંભવ સમજી લેવું જોઈએ. એટલે આપણે ગણવાનું. આપણને કેટલું બધું ધીમે ધીમે યાદ રાખવાનું કહેતા જાય છે. તે બધાની સ્મૃતિ શક્તિ તો તીવ્ર હતી. આપણે તો 14 ગુણસ્થાન યાદ રાખવાના, એના ભાંગાભેદ યાદ રાખવાના, 14 માર્ગણા યાદ રાખવાની, પછી આ બંધ યાદ રાખવાનો, ઉદય યાદ રાખવાનો, સત્તા યાદ રાખવાની, અને એનું પરસ્પરનો જે સંબંધ છે તે યાદ રાખવાનો. કયું યાદ રહે? એ કંઈ ન રહે, બધાનો ગોટાળો થઈ જાય. એટલે પછી આમાં જે લખ્યું છે તે આપણે વિચારીએ, વાંચીએ અને સ્વીકારીએ કે વસ્તુ આમ છે. પછી એકની વાત લઈને મંડી પડાય કે 7મામાં આટલું કયું બરાબર છે, 8મામાં આટલું કયું બરાબર છે. પછી આપણે તાળો મેળવવો પડે. 630 ગાથા નંબર 630. ઉત્તર પ્રકૃતિમાં ત્રિસંયોગી ભંગને કહેવામાં આવે છે. બંધોદય કમંસા રણવરણંતરાયે પંચ બંધો પરમો વિતઃ ઉદયંસા હોંતિ પંચેવ. નાનાવર્ણીય અને અંતરાય કર્મની 5 પ્રકૃતિ રૂપી બંધ, ઉદય અને સત્વ
સૂક્ષ્મ સંપ્રદાય ગુણસ્થાન સુધી છે. ફરીથી જ્ઞાનાવરણી અને અંતરાય કર્મની 5 પ્રકૃતિ, એનો બંધ, ઉદય અને સત્તા એ 9મા ગુણસ્થાનક સુધી છે. સૂક્ષ્મ સંપ્રદાય 9મું કહેવાય કે 10મું? 10મા ગુણસ્થાનક સુધી છે. અને બંધનો અભાવ હોવાથી આ બંને 11મા અને 12મા ગુણસ્થાનમાં ઉદય અને સત્તા રૂપે પ્રકૃતિ 5 જ છે. પહેલામાં શું છે? 5 જ છે, પણ બંધ, ઉદય અને સત્તા ત્રણેય છે. અને આમાં બંધનો અભાવ હોવાથી 11મા અને 12મામાં શ્રેણી ચડી જાય છે. તેમાં ઉદય અને સત્તા રૂપે પ્રકૃતિ 5 જ છે. ઉદય ને સત્તાની, બંધની નથી. તો પણ ઉદય સત્તા ક્યાં જાય? તો ભોગવવું જ પડે ને. પહેલાંનું બાંધેલું, નવું ન બાંધે, પણ પહેલાંનું તો ઉદયમાં આવે છે. ગાથા નંબર 631 અને 632 સાથે જ છે, તો સાથે લઈએ. વિધિયા વર્ણેણવ બંધગેસુ ચદુ પંચ ઉદય નવ સત્તા છબંધ ગેસુ એવમ તહ ચદુ બંધે છડંસાય. 632મી ગાથા છે. ઉવરદ બંધે ચદુ પંચ ઉદય નવ છચ્ચ સત્ત ચદુ જુગલમ તદિયમ ગોદમ આઉમ વિભજ મોહમ પરમ વોચ્છમ. બીજા દર્શનાવર્ણ્યની 9 પ્રકૃતિનો બંધ કરનાર મિથ્યા દૃષ્ટિ અને સાસ્વાદનનો ઉદય, એટલે કે દર્શનાવર્ણ્ય પ્રકૃતિની વાત આવી. જ્ઞાનાવર્ણ્યની પહેલાં પૂરી થઈ ગઈ. બીજું દર્શનાવર્ણ્ય કર્મ, એની 9 પ્રકૃતિ બધી લઈ લીધી. એનો બંધ કરનારા મિથ્યા દૃષ્ટિ અને સાસ્વાદન, એટલે કે ત્રીજું મિથ્યાત્વી એટલે પહેલું અને સાસ્વાદન એટલે બીજું, એ બંને ગુણસ્થાનકવાળાનો ઉદય 5નો છે અથવા 4નો ઉદય છે. અને સત્તા 9ની જ હોય છે. 9 સત્તામાં છે, સ્ટોકમાં છે. ઉદય 5નો જ હોય છે એકસાથે, અને કાં 4નો જ છે. કારણ કે બધા જીવ જુદા જુદા હોય, એમાં એકી સાથે આટલો જ ઉદય આવે. બંધ કરવું હોય તો કરી શકો છો. બારણું ટ્રાય કરીએ, ઓછો અવાજ આવે તો. આ પ્રકારે 6 પ્રકૃતિના બંધનો પણ ઉદય અને સત્તા જાણવો જોઈએ. 4 પ્રકૃતિના બંધ કરવાવાળા પૂર્વોક્ત પ્રકાર જે ઉદય કીધો તે 4, 5નો સત્વ, 9નું અને 6નું પણ સત્વ મેળવવામાં આવે છે, એટલે કે એમાં હોઈ શકે છે. જેના બંધનો અભાવ છે તેનો ઉદય તો 4 અને 5નો જ છે, પણ સત્વ 9 અથવા 6નું છે. ઉદય અને સત્વ બંને 4 પણ છે. વેદનીય, ગોત્ર અને આયુષ્ય આ 3 કર્મના ભંગના વિભાગ કરીને તેના પછી હવે ક્રમથી મોહનીય કર્મની વાત કહીશ અથવા કહું છું. એટલે હજી વેદનીય આયુ તો બાકી છે, ગોત્ર પણ બાકી છે, પછી મોહનીય આવશે. આગળનું રિપીટ કરવાની જરૂર છે નહીં, સંભળાયું છે. પછી ગાથા નંબર 633 અને 634 પાછી યુગમાં છે, એટલે સાથે જ લેવાની છે. સાદા સાદે કદરમ બંધુદયા હોંતિ સંભવઠાણે દો સત્તમ જોગિતીય ચરિમે ઉદયા ગદમ સત્તમ. પછીની ગાથા છે. છઠ્ઠોતી ચારી ભંગાદો ભંગા હોંતી જાવ જોગી જીણે ચૌભંગા જોગી જીણે ઠાણમ પડી વે યણીયસ. શાતા અને અશાતા આ બેમાંથી એકનો જ બંધ અથવા ઉદય યોગ્ય સ્થાનમાં હોય છે. જે વખતે બંધાય છે તે વખતે ઉદય વખતે બંધ. તો કે બરાબર છે, બંધને ઉદય તો ચાલુ જ છે, પણ કાં તો શાતાનો જ હોય કાં તો અશાતાનો જ હોય. અને સત્વ બંનેનું એક જ છે, તે સહયોગી સુધી છે. સત્તામાં સહયોગી પર્યંત છે, સહયોગી કેવલી સુધી. શાતા અશાતાનો ઉદય પણ છે. સત્તામાં છે એટલે ઉદયમાં છે. અયોગીના અંત સમયમાં જેનો ઉદય તેનું સત્વ છે. એ શું? અયોગી ગુણસ્થાનકના અંત સમયમાં જેનો ઉદય તેની સત્તા છે. મોક્ષે જવાનું છે તો તેનો ઉદય છે. આયુષ્ય કર્મનું છેલ્લું દડિયું પૂરું થાય છે. છેલ્લું મન વચન કાયનો યોગ રૂંધ્યો કે
તરત જ આયુષ્ય પૂરું, અને જેવું આયુષ્ય પૂરું એટલે તરત જ સત્તામાં સ્ટોકના બધા કર્મોનો, સમસ્ત કર્મોનો સંપૂર્ણ સર્વથા ક્ષય. વાત પૂરી થઈ ગઈ, અને તે જ સમયે મોક્ષે પહોંચી જાય છે. માઉસને કમ્પ્યુટરનું તો ઉડતું દોડતું દેખાય, અથવા એના કારણે પ્રક્રિયા જે થાય છે તે તમને દેખાય છે, સ્ક્રીન ઉપર દેખાય. આ તો દેખાતું જ નથી, અને એની સ્પીડનો કોઈ પાર જ નથી. એક સમય એટલે શું, આપણી કલ્પનામાં ન આવે એવું. આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય છે. અસંખ્યાત મીન્સ ઇન્યુમરેબલ. જીનાગમમાં 29 આંકડા તો છે, 29 સંખ્યા છે, એકમ, દશક, 100 એવી 29 સુધીના નામ છે, બોલાય છે, લખાય છે. મનુષ્યોની વગેરેની વસ્તીને બધું જ, દેવોની ગણતરીને બધું જ છે, કેમ કે શાશ્વત આંકડો છે, એટલા હોય જ છે. કોઈ 4 ગતિના જીવો એકબીજામાં જતા હોય, આમાંથી આમાં, આમાંથી આમાં, એ રિસાયકલ થયા કરે છે ફુવારાના પાણીની જેમ. આ ગતિમાંથી આ ગતિમાં, આ ગતિમાંથી આ ગતિમાં, પાછા એના એ હોય. એટલે એકેય જીવ ઓછો થતો નથી. એક જીવ મોક્ષે જાય છે એટલે આપણને ઓછો થયો એમ લાગે, ખરેખર થાય છે ઓછો. તો કે ત્યાં નિગોદના અનંત જીવ છે, એમાંથી એક જીવ બહાર નીકળે છે, એને વ્યવહારમાં આવવાનું મળે છે. એકદમ જ પડ્યા હોય એક જગ્યાએ નિગોદમાં, એમાંથી એ બહાર આવે છે. એટલે કે એકેન્દ્રિય થાય, બે ઇન્દ્રિય થાય, એટલે ઉત્ક્રાંતિવાદ, રિવોલ્યુશનરી થિયરી. તો કે ધીમે ધીમે બહાર આવે છે. પછી જેવા જેના જે ભવના કર્મ અને પુરુષાર્થ પણ બહાર આવવાનો ચાન્સ મળે. એટલે ટોટલ સંખ્યા તો છે જ, ગમે તેટલી વસ્તી ગણતરી કરો પણ એ તો લખેલું જ છે. તો કે 29 આંકડા સુધીનું સંખ્યાતમાં છે. અત્યારે અસંખ્યાત આવે એટલે એનાથી પણ વધારે આંકડો. તારા જ્યોતિષકાયના દેવ કહેવાય. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા બધા જ્યોતિષકાયના દેવ. એ તારા પણ જીણાગમમાં ગણતરી કરેલી છે. 132 ચંદ્ર, 132 સૂર્ય છે. એમાં એક એક ચંદ્રને એક એક સૂર્યનો પરિવાર લખ્યો છે. એમાં 66,40,08,75 એવા એક એકના તારા છે, એના ફેમિલી મેમ્બર્સ, ગ્રેટ 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 ગ્રાન્ડ ચિલ્ડ્રન જે કહો તે. ફેમિલી એટલે એવું જ કહેવું પડે ને, એટલા બધા છે. એટલે આપણે અગણિત તારા કહીએ, અસંખ્ય કહીએ ચાલે, પણ ખરેખર જીનાગમમાં ગણતરી છે, 29 આંકડાની અંદર આવી જાય છે. ચાલો, આપણે જીવકાંડમાં એકવાર લીધું હતું કે 29 આંકડા વાંચવા કેવી રીતે. આગળ જઈએ. પ્રમત્ત ગુણસ્થાન પર્યંત 4 ભંગ છે, અને સહયોગી જીન સુધી 2 ભંગ છે, અને અયોગી ગુણસ્થાનમાં 4 ભંગ છે. કોની વાત કરતા હતા? સાતા અશાતા વેદનીય કર્મની. એટલે અયોગીની વાત હતી કે એને તો કંઈ છે જ નહીં, મોક્ષ જ જવાનું છે, એક સમય કાંઈ ભોગવવાનું નથી. વેદનીય સાતા કે અશાતા કે કંઈ કોઈ કર્મ જ નથી, કનેક્શન જ નથી, કાયા નહીં, કશાય નહીં, કર્મ નહીં, એટલે સિદ્ધ ગતિમાં જાય છે. હવે 635મી ગાથા ગોત્ર કર્મનો ભંગ છે. ણિચ્ચુચ્ચાણે ગદરમ બંધુદયા હોંતી સંભવઠાણે દો સત્તા જોગિત્ય ચરિમે ઉચ્ચમ હવે સત્તમ. નીચ ગોત્ર અને ઉચ્ચ ગોત્ર આ બેમાંથી એકનો જ બંધ અને ઉદય કોઈ પણ જગ્યાએ હોય છે, એટલે યથાયોગ્ય સ્થાનમાં હોય છે. એકનો બંધ ને એકનો ઉદય. કાં તો ઉચ્ચ કુળમાં આપણે જન્મીએ, કાં તો નીચ કુળમાં. ઉચ્ચ વર્ણ, નીચ વર્ણ, ઉચ્ચ જ્ઞાતિ, નીચ જ્ઞાતિ, જે હોય તે ઊંચું નીચું પણ બે જ છે. એમાં સત્વ અયોગીના એટલે સત્તાની વાત છે, એ અયોગીના દ્વિચરમ સમય પર્યંત બંને હોય છે. એટલે અયોગી કેવલીને પણ જીવ છે તો ઉચ્ચ કુળના છે, ક્ષત્રિય છે, તીર્થંકર દેવ છે, અથવા કોઈ પણ સામાન્યપણે સિદ્ધ પરમાત્મા થતો હોય છે. તીર્થંકર દેવ તો 20-24 જ હોય, બાકીના બધા ક્યાં જાય? તો કે સામાન્યપણે સિદ્ધ થતા હોય તે પણ અયોગી કેવલીનું પદ તો છે જ. તો કે એના દ્વિચરમ સમય, છેલ્લા 2 સમય બાકી હોય ત્યાં સુધી આ બધું સાતા અશાતા ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર રહે છે. પોતાનું અસ્તિત્વ છે ત્યાં સુધી રહેવાના જ, અને મનુષ્ય ભવે જ મોક્ષે જવાય, એટલે મનુષ્યમાં જ ઉચ્ચ નીચ કરવાનું રહે છે. ઉસકે ઉપરીતન સમય મેં, એટલે કે ઉપરીતન સમય શું? ઉપરાંત શબ્દ એમાંથી જ આવ્યો છે. તો કે પછીનો. ઉપરીતન એટલે પછીનો સમયમાં, એટલે દ્વિચરમ સમય છેલ્લા 2 સમય, પછીનો સમય શું? છેલ્લો સમય. એટલે ઉપરીતનનો અર્થ પછીનો પણ થાય, છેલ્લો પણ થાય, આમ પણ થાય, ગમે ત્યાં વાપરો ત્યાં થાય. અને અધિક ઉપરનો,
એટલે આપણે જે તદુપરાંતને આ ઉપરાંત કહીએ છીએ તે ઉપરીતન. સંસ્કૃતમાં એ શબ્દ ઉપરીતન છે. પછી હિન્દીમાં પણ વપરાય, શાસ્ત્રોમાં તો વપરાય જ છે. એટલે કે પછીનો સમય, છેલ્લો સમય નહીં લખ્યો અહીંયા, પછીનો ઉપરીતન સમય, ત્યાં જઈને ઉચ્ચ ગોત્રનું સત્વ હોય છે. એટલે એનાથી પછી છેલ્લો સમયમાં જે અસ્તિત્વ તો છે, તો ત્યાં સુધી એને એ એક સત્વ એટલે સત્તા છે, એનું અસ્તિત્વ છે, એટલે એની સત્તા છે કે એ મનુષ્ય છે હજી, અથવા તો છેલ્લો એનો યોગ છે. પછી યોગ નિરોધી દીધો એટલે યોગ ગયો, પણ હજી અહીંથી સિદ્ધશિલામાં ટેક ઓફ કર્યું નથી. એટલે છેલ્લું આયુષ્ય અને છેલ્લો પ્રાણ તો સત્તા કહેવાય જ ને. જીવ છે, જીવમાં જીવત્વ છે ત્યાં સુધી. અને એટલે અહીંયા એક જ લીધું, આયુષ્ય કર્મની વાત નથી. ઉચ્ચ ગોત્ર એટલે ગોત્ર પણ છે, પોતાનું અસ્તિત્વ છે, એટલે પોતાનું ગોત્રનું અસ્તિત્વ પણ છે એમ. ગાથા નંબર 636. સમય તો ઠીક, પણ સમયનો અવિભાગ પ્રતિષેધ થતો જ નથી, પણ એને મૂકતા નથી જ્ઞાની પુરુષ. એ પણ કહે છે હવે છેલ્લા સમયમાં બધી વાત આવી જ ગઈ, આપણે સમજી જ ગયા, તો કે એમ નહીં, હજુ ઉડે ત્યારે કહેવાનું, અહીંથી જાય ત્યારે. ચાલો, ગાથા નંબર 636. ઉચ્ચું વેલ્લી દતેવું વાઉમિય નિચમેવ સત્તમ તું શેષીગી વિયલે સયલે નિચમ તદુગમ ચ સત્તમ તું. જેના ઉચ્ચ ગોત્રની ઉદ્વેલના થઈ ગઈ છે તેવા અગ્નિકાય અને વાયુકાયના જીવ ને નીચ ગોત્રની જ સત્તા છે, સત્વ છે, માત્ર નીચ ગોત્રનું. એટલે કેટલા નિમ્ન કોટીના કહેવાય. એને ઉચ્ચ ગોત્રની ઉદ્વેલના થઈ ગઈ છે, એટલે એક વખત તો કોઈ વાર પૂર્વે હતો, પણ પછી ગુમાવી દીધું છે. એટલે એને ઉચ્ચ ગોત્રનો બંધ નથી કર્યો, અર્થાત નીચ ગોત્રનો કર્યો છે. એટલે પછી અગ્નિકાય વાયુકાયના જીવ પોતે એવા, એના કરતાં પાછું એની સત્તામાં નીચ ગોત્ર જ છે, એટલે કે એને એવામાં જ જન્મવાનું છે. પછી શેષ બાકીના એકેન્દ્રિય, બેન્દ્રિય, તૈન્દ્રિય, ચૌરેન્દ્રિય એટલે વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય, એ બધાને નીચ ગોત્રનું અથવા બંનેનું એટલે ઉચ્ચ ગોત્રનું બંને સત્વ છે, બંને સત્તામાં છે. માત્ર આ બેને અગ્નિકાય વાયુકાયના જીવને કાઢી નાખ્યા. દીવો પ્રગટાવીએ એટલે અગ્નિકાયના જીવો છે. એ આપણને એમ થાય કે એકનો એક જીવ છે, ના, સમય સમયે આપણે જ્યોત જોતામાં કહીએ છીએ, એટલે કે જ્યોત જોતામાં, જ્યોત જોતામાં શબ્દ જ ત્યાંથી આવ્યો કે દીવાને જ્યોતને જોતા હોઈએ ત્યાં, જ્યોત જોતામાં, એટલે સમય માત્રના અનવકાશે એમ જ કહેવાય કે સમય માત્રમાં કે જ્યોત જોતામાં, ક્ષણ માત્રમાં આંખ જોતી હોય ત્યાં જ. તો કે એક જીવ જતો જાય છે, બીજો જીવ જન્મી જાય છે, ત્રીજો, ચોથો, એને આપણને એમ થાય કે વાટ ઊંચી છે, સરખી છે, આમ છે. ખરેખર વાયુકાયના જીવો અગ્નિકાયના જીવો છે. દેખીતા જીવ નથી, આપણા માટે દૃષ્ટિગોચર નથી, પણ સૂક્ષ્મ છે, એટલે રહેલા જ છે ને. આ તો અગ્નિકાયના છે, કેવલી પ્રભુએ જોયા છે એટલે જીવો. અને પછી વાયુકાયના તો હવામાં રહેલા છે, એટલે એમ પણ આપણે લીટ કરીએ છીએ, ટચ થાય છે, મસળાય છે, ભેગા થાય છે, એ પણ આ દોષનું જ કારણ છે. અગ્નિકાય વાયુકાયને આપણે ભેગું કરીએ છીએ, જેમ ઠંડુ પાણીને ગરમ પાણી ભેગું કરીએ છીએ, રસોઈમાં હોય કે સ્નાનમાં હોય, તો એ શું થાય છે? દોષ તો થાય જ છે. બંને જુદા છે, જુદી પર્યાય છે, જુદા જીવ છે, તો એને આપણે કચરીએ, મસળીએ, દાબીએ, નીચોવીએ, કપડું નીચોવીએ છીએ, દોષ થાય જ છે. આ સમજવા માટે છે. સેજે આવું આવ્યું એટલે કે આ અગ્નિકાય વાયુકાયના જીવ, આ સ્પીકર થ્રુ વાત આવે, આપણે લાઉડ સ્પીકર વાપરીએ તો બધું અગ્નિકાયના જીવો છે જ. લાઇટ પંખા વાપરીએ, અગ્નિકાયના જીવ છે. પંખા વાયુકાયના જીવ, તો કે બધું છે જ. એટલે એ જીવોને કેટલી બધી વાત કરી દીધી કે નીચ ગોત્ર નીચ સત્તા છે. કેવું બાંધી દીધું છે એમ જોવાનું છે. મોટે ભાગે નરકના જીવ એકેન્દ્રિયમાં પૃથ્વીકાયમાં આવવાના હોય, એને લાગવું પડે. ફળ ફૂલ થાય તો હજી સારી વાત છે, વનસ્પતિકાયમાં ગયા, પણ બીજા બધા તો એમ જ કચરાવાના મળવાના છે, એનું છે. અને એમાંથી જલ્દી પાર આવતો નથી, એ દુઃખની વાત છે. એમાંથી ક્યારે ઊંચા આવે? હવે એ જ વસ્તુ આગળ બતાવે છે. ગાથા નંબર 637.
ઉચ્ચું વેલ લીધતેવું વાવું સેય વિયલ સયેલે સુ ઉપણ પઢમકાલે નીચમ એયમ હવે સત્તમ. ઉચ્ચ ગોત્રની ઉદ્વેલના સહિત તેજકાય એટલે અગ્નિકાય અને વાયુકાયના જીવોને એકમાત્ર નીચ ગોત્રનું જ સત્વ રહેલું છે. અને આ બંને મરીને જેમાં ઉત્પન્ન થાય તેવા એકેન્દ્રિય કે બેઇન્દ્રિય તૈન્દ્રિય ચૌનેન્દ્રિય કે પંચેન્દ્રિય તિર્યંજમાં ઉત્પન્ન થવાના અંતર્મુહૂર્ત પહેલાં એક નીચ ગોત્રની જ સત્તા છે. પછી ઉચ્ચ ગોત્ર બાંધીને બંનેનું સત્વ થાય છે. તે વખતે તો બાંધતી વખતે એને નીચ ગોત્રની જ સત્તા છે અંતર્મુહૂર્ત કાળ સુધી. અંતર્મુહૂર્ત પહેલાં આયુષ્ય પૂરું થાય તે પહેલાં શું એનું આયુષ્ય, શું એનું જીવન કહેતાય વિચાર થાય એવું છે. અને એની પહેલાં નીચ ગોત્રની સત્તા છે એટલે નીચ ગોત્રનો ઉદય પણ છે, એમાં જ જન્મેલા છે. અને પછી ઉચ્ચ ગોત્રને બાંધીને બંનેનું સત્વ હોઈ શકે છે જો બાંધે તો. સત્તા છે પછી બધા જીવના કર્મ ઉદય પુરુષાર્થ જે કયો તે પોતાના ઉપર છે કે એ કેવો ભાવ કરે છે. હવે એ કેવો ભાવ કરે આપણને થોડી ખબર પડે, કેવડી પ્રભુ જાણે છે. એને મન નથી, અસંગનીપણું છે. તેમ છતાં એ ઉપયોગપૂર્વક હોવાથી, જીવ તો છે જ એટલે ઉપયોગ હોવાથી એને ચારિત્ર ગુણની પર્યાય તો કામ કરે છે. આત્મા કીધું એટલે એને જ્ઞાન સ્વાભાવિક કહેવું જ પડે. અક્ષરના અનંતમાં ભાગનો ઉઘાડ કહીએ છીએ. અને એટલે જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સમ્યક નથી. તો કે જે ચારિત્ર ગુણ છે એની પર્યાય એટલે કે પોતાની મેળે જ પોતાના એકદમ તીવ્ર મંદ કશાય હોય અને એમાંથી એ બહાર નીકળવાનું એને મળે. અથવા સારા કર્મ કે ઉચ્ચ ગોત્ર કર્મ બંધાઈ જાય તો બંધાઈ જાય, બાકી તો કેવી રીતે થાય. એમાં સત્પુરુષની છત્રછાયા મળી હોય અને એની નીચે જે અગ્નિકાય વાયુકાયના જીવ આવ્યા હોય અને એને કાંઈક કોકને સંસ્પર્શ લાગી જાય, ટચ થઈ જાય તો એનો મેળ પડી જાય. અગેઇન ભાવ તો પોતાના જ છે, જે દશા હોય તે, જે હોય તે. પડ્યા વનસ્પતિ કાયની સૃષ્ટિ આપણે જોઈએ છે. ઝાડ કયો, છોડ કયો, પાન બધું આવી જાય, પણ એને એકબીજા ઘસાતા હોય, બાજુમાં જ ઉગી ગયેલું હોય તો આપણને બહુ સામાન્ય લાગે, પણ સામાન્ય નથી. એ અડધું હોય એટલે કેટલું થાય. આપણને સહેજ કોઈ ટચ કરી જાય તો એ નથી ફાવતું, ગમતું. તો પછી આવી રીતે કચરાતું ભીસાતું હોય અને જિંદગીભર 24 કલાક કેટલા બધા વખત સુધી. અને પછી કોઈ કદાચ કટિંગ વગેરે કરે તો પણ શું, તો કે એ કપાઈ જવાનું, છેદાઈ ભેદાઈ જવાનું નસીબમાં છે, મૃત્યુ પામી જાય છે. કેવું આયુષ્ય ને કેવું જીવન છે. તો કે આવી રીતે આપણે અનંતકાળ જઈને આવ્યા એ દુઃખ લાગે છે કે જઈને આવ્યા અને પછી સરખું નહીં વર્તીએ તો જવું પડશે, એ વિચારથી આપણને દુઃખ લાગે છે. માટે જન્મ મરણના ફેરા જોઈએ જ નહીં કે જેથી પછી આવા બંધાય તેવા બંધાયનો વિકલ્પ થાય. આપણે બાંધીએ એવા તો નથી, પણ ક્યારે બંધાઈ જાય ખબર પડે, ધ્યાન રહેતું નથી. કોઈક ઝાડ પાનના ખૂબ વખાણ કરીએ અને કોઈક ઝાડ પાનના અવગુણ ગાઈએ તો આપણું ત્યારે આયુષ્ય બંધાતું હોય તો બંધાઈ જાય કે નહીં? બંધાઈ જાય. બીજું બધું લેખે લાગે, એવું નથી કે આપણું કરેલું એડે જાય, બધું જ જોવાનું છે, પણ અસર તો થાય ને. એટલે ધ્યાન રાખવાનું છે આપણે. ચાલો, ગાથા નંબર 638. મિચ્છાદિ ગોદભંગા પણચદુ તિસુ દોર્ણી અટ્ટઠાણેસુ એકેકા જોગી ઝીણે દોભંગા હોંતી નિયમેણ. ગુણસ્થાનની અપેક્ષાથી ગોત્ર કર્મના ભંગ એટલે કે પ્રકાર નિયમથી મિથ્યા દૃષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનમાં ક્રમથી 5 અને 4 હોય છે. મિથ્યાત વિના એટલે પહેલાં ગુણસ્થાનકમાં 5 અને બીજા સાસ્વાદનમાં 4 હોય છે. હવે વાત એમ હતી કે વનસ્પતિને બધું કચરાતું ભીસાતું દબાતું હોય, તેમ છતાં એને જેવું દુઃખ લાગતું હોય અને જેવા કર્મ બાંધી તો દે જ, જાણતા કે અજાણતા, કે આ મને બાજુનું ઝાડ છે એ હેરાન કરે છે. અને એના પ્રત્યે કોઈ વખત વાલ કે દયા હોય, પોતાનું જ ફેમિલીનું ઉગ્યું હોય તો એવું પણ બને.
એટલે જેવા જેવા કર્મ કે જેવા જેવા ભાવ જે કાંઈ કર્યું હોય, ભાવ એટલે આપણે વિચારીએ છીએ મન છે એવા ભાવ નહીં, પણ કુદરતી રીતે જ કે સહન કરીએ જાય તો સહન શક્તિ હોય કે ગમે તેમ, તો એ કેવી રીતે આવી આપણે એને મૂલવીએ છીએ. એને પોતાને ખબર નથી, પણ એ કોઈ શાંતિથી સહન કરે, કોઈ અશાંતિથી કરે, કોઈને અર્થ ધ્યાન થતું હોય, કોઈને ન થતું હોય, તો એ બધું જ જે કાંઈ થતું હોય એ પ્રમાણે એના કર્મ બંધાતા હોય અને ઉદયમાં આવે, ભોગવતા જાય, નિર્જરાય કરી નાખે. આ કેળ કંથારનું જાણીતું દૃષ્ટાંત છે ને મરુદેવા માતાનું, બીજે ક્યાં લેવા જવાનું છે? તો એણે કોણ શીખવવા ગયું હતું? પણ એની મેળે જ સહિષ્ણુતાનો, સહનશીલતાનો ગુણ હતો. અને એક જ ગુણ ઉપર, એટલે કે ચારિત્ર ગુણની જ બલવત્તરતા, બીજો કોઈ ખુલાસો શાસ્ત્ર કરતાં કેવલી પ્રભુ કોઈ આપ્યો નથી, આપી શકે એવું નથી લાગતું, કારણ કે તો આપ્યો જ હોય. પણ આ જ એક છે કે એના ચારિત્ર ગુણની પર્યાય નિર્મળ થતી ગઈ, સમયની નિર્મળતા, સમયનું માપ તો છે ને આપણી પાસે, અને એને કારણે એ કંથારની સામે જીતી ગયા કેળ, અને સીધા જ તીર્થંકર દેવના માતાનો, મરુદેવા માતાનો અવતાર આવ્યો. કેટલી પુણ્ય પ્રકૃતિ, વિશિષ્ટ પુણ્ય પ્રકૃતિ. કંઈક ઓછું પડ્યું હશે જેથી પુરુષ પ્રકૃતિ નથી. તીર્થંકર દેવના પિતા તરીકેનું નહીં મળ્યું, પણ તીર્થંકર દેવના માતા તરીકે મળ્યું. અને માતા તરીકે મળ્યું એટલે જ રોલ સારો હતો. અને પછી એના વિરહમાં, પુત્રના વિરહમાં, અને પછી એવા ઉત્કૃષ્ટ ભાવમાં કલ્યાણ કરી ગયા, કેવલ જ્ઞાન કરી ગયા, લઈ ગયા. પિતાને તો પાછું રાજકારભાર આ તે બધું ચૂકી જવાત, મોક્ષ જવાનું ન બનત. માતા તરીકે મરુદેવા માતાને સૌભાગ્ય મળ્યું. એટલે ભાવની જ બલવત્તરતા છે. કેળમાંથી એવો ઉત્કૃષ્ટ ભાવ કર્યો, અને મરુદેવા માતા તરીકે તીવ્ર રાગ કર્યો કે મારો દીકરો તો સંભાળતોય નથી, યાદેય નથી, અને હું વૃષભ કરું છું. એમ કરતાં કરતાં કેવો અધ્યવસાય હશે, ક્યાંથી ક્યાં આટલી રાગ દશામાંથી, પ્રચંડ રાગમાંથી એકદમ વિતરાગ દશા થઈ જાય, પણ થઈ ગઈ. ગૌતમ સ્વામીનો વિરહ વિલાપ નથી, હું મહાવીર કરું ને તો મને મૂકીને જતા રહ્યા કયા વિના. તો એટલે વિરહમાં કલ્યાણ, વિરહમાં મોક્ષ. સાચી વાત છે. ઉત્કૃષ્ટ અધ્યવસાયને પરિણામની વાત છે કે ધારાનો કોઈ હિસાબ નથી. જ્ઞાનધારા અને કર્મધારા દરેક જીવની ચાલુ છે, આપણી પણ ચાલુ છે. કીડી મકોડાને ખબર નથી, એની ચાલુ છે. અગ્નિકાય વાયુકાયની ચાલુ છે, એને ખબર નથી. ભગવાનના જ્ઞાનમાં તો છે ને. તો કે એમાં જ્ઞાનધારા, કર્મધારામાં કઈ કર્મધારા, કઈ ધારા ક્યારે જીતી જાય છે એ જોવાનું છે. આપણો તો જ્ઞાન સ્વભાવ જ છે જીવનો, અને તેમ છતાં આપણા ઉપર કર્મધારા રૂલ કરી જાય એટલે બહુ વિચારવા જેવું છે કે કેમ આપણે હારી જાય, આપણે કેમ આપણા જ્ઞાનધારામાં નથી રહી શકતા. જ્ઞાનધારાએ જ જીતવું જોઈએ ને ધારા છે એટલે ચાલુ જ છે. એવું પણ નથી કે આપણે બંધ રાખી દીધી છે, નળ બંધ કરી દીધો છે, એવું નથી. એ તો ચાલુ જ છે. ઉપયોગની ધારા કયો, જ્ઞાનની ધારા, એ તો આપણે નિરંતર ચાલુ છે. તો વાત એની કરતા હતા કે ગોત્ર કર્મના ભંગ પ્રકાર નિયમથી મિથ્યા દૃષ્ટિ, શાસ્વાદન, ગુણસ્થાનમાં 5 અને 4 હોય છે, અનુક્રમે 5 અને 4. પછી મિશ્ર આદિ ત્રીજા ગુણસ્થાનક વગેરેમાં 2 ભંગ થાય છે, અને પ્રમત્ત વગેરે 8 ગુણસ્થાનમાં, એટલે કે 6ઠાથી ગોત્ર કર્મનો 1 જ ભંગ છે, અને અયોગી કેવડીના 2 ભંગ હોય છે. આયુષ્ય કર્મના ભંગની હવે વાત લઈએ છીએ. એમાં આપણને થોડોક રસ વધારે પડશે. ગાથા નંબર 639-40 પાછી યુગ્મ છે, સાથે લઈએ. સુરણિરયાણ રતિરિયમ છમ્માસ વસિઠ્ઠગે સગા ઉસ્સ નણતિરિયા સૌવાઉમ તિભાગસે સમ્મે ઉક્કસમ ભોગભૂમા દેવા છમ્માસ વસિઠ્ઠગેય બંધંતી ઇગી વિગલાણ રતિરિયમ તેઉદુગા સત્તગા તિરિયમ. આપણી ભુજ્યમાન આયુષ્ય કયું કહેવાય? આપણને કહે કે બદ્ધમાન આયુષ્ય અને ભુજ્યમાન આયુષ્ય. ભુજ એટલે અહીંયા ભોગવવું, ભોગવી રહ્યા હોય. તો આપણે આપણું આયુષ્ય અત્યારે
ભોગવી રહ્યા છીએ. આટલા વર્ષ, આટલા દિવસ, આટલા મહિના, આટલી કલાક ને આટલી ઘડી ગઈ અને આટલું બોલ્યા ત્યાં તો અસંખ્યાત સમય વહી ગયા. એટલે એ પ્રમાણે એટલા વર્ષ, મહિના, કલાક, ઘડી, છેવટ સેકન્ડ સુધી આપણે કહી શકીએ તો કે એ બધું ભોગવાતું જાય છે. એવી રીતે ભુજ્યમાન આયુને કહી દીધું, એટલે પોતાનું ભુજ્યમાન આયુષ્ય, એટલે જે જીવે જેટલું બાંધ્યું હોય અને જે ભોગવી રહ્યો હોય તે જીવ, એટલે આખી સૃષ્ટિના બધા જીવ. એમ તેમાં વધુમાં વધુ 6 મહિના બાકી રહે ત્યારે આ ભવમાંથી બીજા ભવમાં જતાં પહેલાં આયુષ્ય તો બાંધીને જવું પડે. તો કે દેવ અને નારક છે તે મનુષ્ય આયુ અને તિર્યંચ આયુનો જ બંધ કરે છે. પહેલાં દેવોની ને નારકની વાત લઈ લીધી છે, આપણી વાત પછી આવે છે. તો કે એ કેવો બંધ બાંધે છે? તો કે નિયમ છે કે દેવ મરીને દેવ ન થાય, દેવ મરીને નારક ન થાય, નારક મરીને નારક ન થાય, નારક મરીને દેવ ન થાય. એ ચતુર્ભંગી, ચૌભંગી છે. એટલે એને એ બે ગતિ તો આવે જ નહીં. એના પછીનો એક જ ભવની વાત છે, નેક્સ્ટ લાઈફ, નેક્સ્ટ બર્થ એક જ. પછી તો પાછા લઈ શકે, ભાવ પ્રમાણે બદલાઈ શકે, પણ ઇમિડિયેટ જે નેક્સ્ટ હોય તે ન હોઈ શકે. એટલે એને કઈ ગતિ ખુલ્લી રહી? 2 જ ગતિ ખુલ્લી રહી, મનુષ્ય ગતિ ને તિર્યંચ ગતિ. એટલે 2માં જ આવવું પડે. એટલે 2નો જ બંધ કરે. ને ક્યારે કરે? જતાવે જ ન બાંધે તો ત્રીજા ભાગે ન બાંધે. પોતાના કુલ આયુષ્યના, દેવ અને નારકના આયુષ્ય મોટામાં મોટા, વધુમાં વધુ, ઓછામાં ઓછું કોઈ પણ જીવનું આયુષ્ય, કોઈ પણ દેવ અને નારકનું 10,000 વર્ષનું. અને કોઈ રોગથી કે બીજા કોઈ કારણથી ત્યાં મૃત્યુ થાય નહીં, અપમૃત્યુ, અકાળ મૃત્યુ હોય નહીં. રોગથી નહીં ને દર્દથી નહીં ને સ્વાભાવિક રીતે નહીં. એ આયુષ્ય ભોગવવાનું જ છે. એટલે મિનિમમ 10,000 અને મેક્સિમમ 33 સાગરોપમ, એટલે અધધ જ છે. કરોડો વર્ષ પણ હિસાબમાં નથી, એટલા વર્ષ. એટલે એટલા બધા વર્ષનું આયુષ્ય ભોગવવાનું છે. એ કોને? તો કે એટલા વર્ષ ભોગવતા હોય છે તેનું. બધાનું થોડું થોડું, નાનું મોટું, ઓછું વધતું છે, એટલે નામ નથી લેતા. એમાંથી ત્રીજા ભાગ, બીજા ભાગે નથી નિયમ. એમાંથી છેલ્લા 6 મહિના બાકી રહે ત્યારે એ આવતા ભવનું, નેક્સ્ટ ભવનું આયુષ્ય બાંધે છે. આ તો આપણને ખબર છે. ત્યારે જ બાંધી શકે. અને એ 6 મહિનામાં એને ખબર પડી જાય, કુઅવધિ જ્ઞાન છે, સમ્યક દર્શન વિનાનું, કોઈને સમ્યક દર્શન સાથેનું છે. તો એને વિચાર આવી જાય છે કે મારે ક્યાં જવાનું, મારે આ પૃથ્વી ઉપર જવાનું, અહીંયા જન્મવાનું. કે આટલા જોજન સુધી વાસ આવે, ગંધ આવે, પોલ્યુશન હોય, અશુચિ હોય, અને આવા બધામાં મારે જન્મવું નથી. એમ એટલે કે ગમે નહીં પણ જવું તો પડશે જ. એટલે એના અર્થ ધ્યાનમાં, અને આ છોડીને જવું પડશે એનો લોભ લાગ્યો હોય, એટલે એની અર્થ ધ્યાનમાં એ ઘણા બધા ખરાબ કર્મ બાંધી નાખે. ઘણા એટલે ઘણા જ. જિંદગીભરમાં બાંધ્યા હોય એના કરતાં વિશેષ અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન પણ કરે અને ખરાબ બાંધી દે. પણ ત્યારે બંધાય છે એનું. અને એને મોટે ભાગે એકેન્દ્રિયમાં અને તિર્યંચમાં જ આવવું પડે છે. પૃથ્વીકાયના જીવ, હીરા વગેરે, એકેન્દ્રિય વનસ્પતિ, ફળ ફૂલ રૂપે, ઝાડપાન રૂપે. એટલે આપણે ફૂલ ચડાવીએ એટલે એમ થાય કે કોઈક ફૂલ એવી રીતે આવ્યું હોય તે કોઈ આગલા ભવના, એટલે દેવનો જીવ હોઈ શકે, તો આપણે એને ભગવાનના ચરણ કમળમાં અર્પણ કરીએ. ચાલો, મનુષ્ય અને તિર્યંચ પોતપોતાની આયુષ્યના 3 ભાગ બાકી રહે ત્યારે યોગ્યતા અનુસાર, એટલે પોતે કરેલા કર્મ પ્રમાણે એક કોઈ આયુષ્ય ગતિનું બાંધે છે. એક ગતિનું જ બંધાય ને, એક સાથે એક ભવનું, એક ગતિનું જ બંધાય. તો મનુષ્ય અને તિર્યંચ ક્યારે ભાગે બાંધે? તો કે આપણને એમ થાય કે નાનપણમાં તો સમજ ન હોય તો એ કાંઈ ચાલે? તો કે બાળપણને ગર્ભાવસ્થાની ગણાય નહીં. અહીંયા જિંદગીના ટોટલ આયુષ્યના છેક સુધીના સમયની ગણતરી કેવલી પ્રભુને છે. બીજા પ્રખર જ્યોતિષીનું એમાં કામ નથી. અને માતાના ઉદરના 9.25 માસ પણ ગણવાના હોય, કારણ કે એ વખતે જીવ આ લોકમાં, આ ગતિમાં છે, બીજે નથી. બીજેથી આમાં આવી ગયો છે, એટલે એ ગણવાના હોય. તો કે એ ટોટલ આયુષ્ય જેટલું હોય એના 2 ભાગ જાય ત્યારે એ બંધાવાનું હોય તો બંધાય. નક્કી નહીં કે બંધાય જ. કોઈનું 90 વર્ષનું આયુષ્ય હોય તો 60 વર્ષ સુધી એણે ન જ બાંધ્યું હોય. એક્ઝેક્ટ 60 વર્ષ થતા હોય ત્યારે, એક્ઝેક્ટ 90 વર્ષમાંથી 60 વર્ષનું હોય તો 40 વર્ષે બંધાઈ ગયું હોય, એ પ્રમાણે થાય. જો થઈ જાય તો આવું એક વખત બંધાય, નહીં તો પછી બીજી વખત ચાન્સ મળે. પોતાને તો ખબર નથી, એવા ભાવ કરતો હોય ને બંધાઈ જાય. પછી 2
આયુષ્ય બાકી રહે, બાકીના 2 ભાગનું જેટલું બચે તેટલું. માનો કે 60માંથી 40 વર્ષ ન બંધાયું, પૂરા થઈ ગયા, પછી 20 વર્ષ બાકી રહ્યા. એ 20 વર્ષના પાછા એક સરખા 3 ભાગ પડે, એમાં 2 ભાગ જાય એટલે ઓલમોસ્ટ 14 વર્ષ ગણો. તો કે 7 દુ 14 વર્ષ જાય, અથવા 13 વર્ષને સમથિંગ એટલું જાય, પછી એનું બંધાય. ત્યારે એ બંધાય તો બંધાય, પછી બાકીના પાછા જેટલા બાકી રહ્યા હોય તેટલા વર્ષ, એના 3 ભાગ, એના 3 ભાગ, એમ કુલ કોઈ એક જીવને બહુ લાંબુ આયુષ્ય હોય તો વધુમાં વધુ 8 વખત ચાન્સ મળે. આ નિયમ જ છે, સાર્વત્રિક સિદ્ધાંત છે, કોઈ પણ જીવ સૃષ્ટિનો જીવ હોય એના માટે આ પ્રમાણે છે. આમાં અપવાદ આવતા જાય છે. દેવનારકનો આવી ગયો કે એને 6 મહિના બાકી હોય, ત્યારે આપણે મનુષ્ય તિર્યંશને એટલું જ લાગવું પડે. ગાયનું આયુષ્ય વધુમાં વધુ 20 વર્ષનું મેં વાંચ્યું, સાંભળ્યું છે. વધુ જીવે કોઈ ગાય? ન જીવે, 20 જ વર્ષ હોય ને વધુમાં વધુ. જેમ માણસોનું 100 વર્ષ કહેતા હોય છે, પણ 100થી તો વધારે જીવાય છે એવું નથી, કારણ કે એ ખોટો છે, નિયમ નથી. જ્યારે આમાં નિયમ છે ગાય વગેરેમાં, તો કે એટલા જ વર્ષ જીવે છે. તો એમાંથી 2 ભાગ, 3 ભાગ, 1 ભાગ એમ કર્યા કરવાનું, તો એટલા વર્ષની વાત છે. હવે એમ 8 ભાગમાં ગમે ત્યારે બંધાઈ જાય છે. માનો કે એકેય વાર ન બંધાયું તો છેલ્લો સમય, એટલે છેલ્લી ઘડી, છેલ્લી કલાક, છેલ્લી સેકન્ડ, અને એના પણ 3 ભાગ તો પડે જ. તો કે એમાં છેલ્લા સમયમાં એનો જ્યાં વૃત્તિ ઉપયોગ જીવ હોય ત્યાં એને જવાનું થાય. એટલે છેલ્લે સમાધિ મરણ માટે આપણે ઘરનાને બોલાવીએ, વડીલોને કે બાળકોને એના દર્શન કરાવીએ, હાથ મુકાવીએ, અથવા જુઓ કરો, એ કાંઈ કરવા જેવું નથી. એની વૃત્તિ ન હોય ને ત્યાંથી એનામાં આવી જાય અને ત્યાં સ્થિર થઈ જાય, એનો છેલ્લો સમય હોય તો ખોટું થઈ જાય. માટે એવું ન કરાય, પણ મંત્ર સ્મરણ જ આપવું જોઈએ. બીજું પણ કાંઈ ત્યાં પૂછાય નહીં કે તમે સહી કરી દીધી છે, આનું શું કરવાનું છે, આ બાકી રહી ગયું છે. અથવા તો કેટલીક જ્ઞાતિમાં હોય છે ધર્માદાની ટેવ, તો કે હું તમારી પાછળ આટલું વાપરીશ, તમારો શું ભાવ છે, તમારી શું ઈચ્છા છે, છેલ્લી ઈચ્છા એમ ન બોલે, છેલ્લું ખાઈ જવાનો શબ્દ. પણ આવું બધું એવું ન કરાય, એવું કાંઈ ન કરાય. પહેલેથી જીવતા જીવે ચર્ચા કરી લેવી જોઈએ, પૂછી લેવું જોઈએ, કહી દેવું જોઈએ, દઈ દેવું જોઈએ, લખી દેવું જોઈએ, જે કાંઈ હોય તે. ત્યારે આ કાંઈ ન હોય. આપણે જાણીએ જ છીએ, આપણને કૃપાળુદેવનો બોધ છે જ, સમજીએ જ છીએ. તારક ત્રિપુટીયા શીખડાવ્યું જ છે કે સમાધિ મરણ કેમ થાય, કે પોતે પોતાના ભાવમાં રહીએ તો સમાધિ મરણ છે. આશ્રમમાં મરે તો સમાધિ મરણ, આશ્રમ ખરો આશ્રમ તો પોતાનો ભાવ છે. પ્રવચનસારની ગાથા છે, કુંદ ભગવાન તે લખેલું પ્રવચનસાર એની ગાથા છે, અને એનો અનુવાદ કરીને કહેવામાં છે કે કોઈ પણ જગ્યાએ જીવ પોતાના ભાવમાં રહીએ તો એ આશ્રમમાં જ છે. મરતી વખતે કે જીવતી વખતે નિજ ભાવ કે આત્મભાવ, સ્વભાવ ભાવમાં રહીએ તે આશ્રમમાં છે. એટલે કે તે જ એનો આશ્રમ છે. આશ્રમનો અર્થ પણ એ જ છે કે એવી દશા કે એવી સ્થિતિ થઈ જાય કે ત્યાં વગર શ્રમે, વગર મહેનતે, વિના આયાસ પ્રયાસે, અશ્રમપણે, એટલે એના પર ત્યાશ્રમ થયો કે અશ્રમપણે મોક્ષ કે સમ્યક દર્શન કે કલ્યાણ સિદ્ધ થઈ જાય, સાબિત થઈ જાય, રિયલાઇઝ થઈ જાય. એટલે ટૂંકમાં તો સ્વાભાવિક વાત નીકળી, એટલે આયુષ્યની વાત નીકળી, એટલે એમાંથી યોગ્યતા પ્રમાણે તે કોઈ જીવનું બંધાતું હોય છે. એટલે છેલ્લે પણ એકદમ જ મંત્ર સ્મરણ કે સમાધિ ભાવમાં રહેવાની આજ્ઞા છે. અને કોઈ જીવ કહી દે કે હું મારા ભાવમાં જ છું, આ જોરથી બોલો છો કે ડિસ્ટર્બ થાય છે, સૌભાગભાઈ જેવા હોય કે બીજા કોઈ હોય, તો પૂજ્ય શ્રી સૌભાગભાઈ વગેરે, તો ડિસ્ટર્બ નહીં કરવા જોઈએ. અંબાલાલભાઈ તો પ્લેગ હતો, પણ કૃપાળુદેવના ચિત્રપટ જે સામે, અને એમને કૃપાળુદેવની આજ્ઞા હતી કે આ શ્લોક બોલ્યા કરવો, મહાદેવ્યા કુક્ષિરત્નમ, એ જ મંત્ર સ્મરણ એમના માટે હતું. તો એમાં જ રટણ, રાજચંદ્ર મહમ વંદે તત્વલોચનદાયકમ, એ જ સ્મરણમાં ગયા. એટલે જે આપ્યું હોય તે, પણ એ સમાધિ ભાવ. તો ત્યાં કોઈની જરૂર નથી, કોઈની અપેક્ષા નથી. પોતાના જ બોધ બળે, પોતાને લાગેલા બોધ બળે, પોતાના જ પગ ઉપર ઊભા રહેવાનું છે. આમ પણ ભાવ કરનારો તો પોતે જ છે. બધા જ મંત્ર સ્મરણ બોલતા હોય, કરતા હોય, પણ જનાર જીવનો ચિત્તમાં, વૃત્તિમાં ક્યાંક બીજો હોય ઉપયોગ, બની શકે છે, ન બને એવું નથી.
પણ વધારે સારા નિમિત્ત આ છે. ડૉક્ટરના, નર્સના, ઘરના કે કુટુંબીજનો એ તો બધાય સારવારમાં જ પડ્યા હોય. આ ડૉક્ટરને બોલાવવું, મોટા ડૉક્ટરને બોલાવવું, પરદેશ લઈ જાઓ, ઇન્ડિયાની બહાર લઈ જાઓ, બહાર હોય તો કે ઇન્ડિયા લઈ જાઓ, આ બધા ભાવમાં પડ્યા હોય. એ કરવા જેવું નથી. અત્યારે બધું છોડીને જવા જીવ તૈયાર થઈ ગયો છે, એને બધું છોડાવવું જ જોઈએ, કે કાંઈ જ નથી. આ જ ભાવ હોવો જોઈએ. મંત્ર સ્મરણ, તમે જુદા, હું જુદો, તમે તમારા શરીરથી પણ જુદા છો અને કાંઈ જ લઈ જવાનું નથી, કોઈ આપણું નથી, આપણે કોઈના નથી, એવો બધો આત્મભાવ જ રહેવો જોઈએ. તો સમાધિ મરણ થાય. ભોગભૂમિના જીવ એટલે આપણે કર્મભૂમિના જીવ છીએ. 5 ભરત 5 ઐરાવત 5માં આવી દે. એ 15 કર્મભૂમિના જીવ કર્મ પણ બાંધે, ધર્મ પણ કરે, મોક્ષે પણ જઈ શકે. અકર્મભૂમિ એવી છે, ભોગભૂમિ છે એનું બીજું નામ, કે એ ત્યાં ધર્મ આરાધના જેવું કાંઈ છે જ નહીં. 10 પ્રકારના કલ્પવૃક્ષથી બધું જ મળી જાય છે. જે માગો તે મળે, ભગવાનના દીવાય મળી જાય, એટલે કાંઈ કરવાનું રહે જ નહીં. અને ઈચ્છા કરીએ ત્યાં પ્રગટીએ જાય, તો શું એને પ્રગટાવવાનું લેવા જેવું ન પડે, એવું બધું છે. કપડાં, વસ્ત્ર, જમવાનું કાંઈ જ નહીં, અને લાંબા લાંબા આયુષ્ય, આખી જિંદગી શું કરે એ ખબર નથી. તો કે એ ભોગભૂમિના મનુષ્ય, એક દીકરો ને એક દીકરી, એક પુત્ર ને એક પુત્રી, એક જ જોડકું જન્મે, ટ્વિન્સ જ જન્મે, એ જ ભાઈ બહેન, એ જ ભવાંતરે શું યુગાંતરે, કાલાંતરે એ જ પરણે. અને એકને છીંક ને એકને બગાસવું આવે ત્યારે બેયને વિરહ પણ રહેતો નથી, અને બંનેનો દેહ ત્યાગ થઈ જાય. એટલે કે જીવન એટલું સરળ, મરણ એટલું સરળ. પણ સમાધિ મરણ નથી, પણ સરળ છે, સીધું છે. તો કે એવા ભોગભૂમિના મનુષ્ય, એટલે અમુક પુણ્ય ભોગવવા માટે આપણે દેવગતિમાં જવાની બદલે ભોગભૂમિમાં જવું પડે છે, જન્મ લેવો પડે છે. અત્યાર સુધીમાં ઘણીવાર જઈ આવ્યા હોય, ચોક્કસ જઈ આવ્યા હોય, બધા જ જઈ આવ્યા હોય, આપણને યાદ નથી. તો કે એમાં જે જન્મેલા જીવ છે તેને પોતાનું આયુષ્યના 6 મહિના બાકી રહે ત્યારે માત્ર અને માત્ર દેવગતિનું આયુષ્યનો જ બંધ કરી શકે છે. દેવગતિનો જ આયુષ્યનો બંધ છે. એટલે જેટલા જીવો ત્યાં છે બધાના આયુષ્ય પૂરા થાય, ખલાસ થાય, આપણી ભાષામાં બધા દેવગતિમાં ઉપડે. એટલા પ્લેન જોઈએ ના, પોતાની શક્તિથી ઉપડે છે, પહોંચે છે. કાંઈ પ્લેન જોઈએ નહીં, એરપોર્ટ જોઈએ નહીં, કાંઈ ગીર્દી નથી થવાની, ત્યાં પણ એટલી જ જગ્યા છે. હવે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય એ જીવ મનુષ્ય આયુ અને તિર્યંચ આયુ એ બંનેમાંથી કોઈ એકનું બાંધે છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવ, એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય સુધીના જીવ એ ક્યાં જાય તો કે મનુષ્ય આયુ બાંધે અથવા તો તિર્યંચનું આયુષ્ય બાંધે છે. પણ અગ્નિકાયને વાયુકાયના જીવ અને 7મી નરકના જીવ એ તિર્યંચના આયુષ્યનો જ બંધ કરે છે. નીચ ગોત્રની વાત હતી ને, એ અગ્નિકાય વાયુકાયના જીવ જુઓ, એને 7મી નરકના જીવ સાથે સરખાવ્યા, એના જેવા કીધા. અને 7મી નરક એ તિર્યંચ આયુષ્યનો જ બંધ કરે. આવી રીતે આયુષ્યના બંધ સ્વરૂપને કહીને આયુષ્યના ઉદય સત્વની વાત કરે છે. ગાથા નંબર 641. સગ સગ ગણ દીર્ણમાં ઉદેદી બંધે ઉદીર્ણ ગણેણ સમમ દો સત્તા હુવ બંધે એકમ ઉદયા ગદમ સત્તમ. નારકના જીવોને તો એક આયુષ્યનો ઉદય હોય જ છે, પોતપોતાની ગતિનો એક જ છે. પણ પરભવની આયુષ્યનો બંધ જો થઈ જાય તો ઉદય રૂપે આયુષ્ય સહિત 2 આયુષ્યની સત્તા હોય છે. નરકના જીવોથી શરૂઆત કરી કે નરકમાં રહેલો જીવ પોતાનું આયુષ્ય તો ભોગવી જ રહ્યો છે, એને પૂજ્યમાન કહીએ તે દરેક જીવને લાગવું પડે એની વાત છે. હવે એ ભોગવતા ભોગવતા એ બાંધી દે છે, એટલે એને બીજા ભવનું બાંધી દીધું, એટલે એમ કહેવાય કે એને 2 આયુષ્ય ભોગવી રહ્યો છે. કારણ કે એક ભુજ્યમાન અને એક બધ્યમાન. બીજા બધા જીવ પણ જો બાંધી દે તો કહેવાય, પણ હજી બાંધ્યું નથી, આણે બાંધી દીધું. એને 6 મહિના બાકી હોય ત્યાં બાંધી દે છે ને, એટલે તે સમયમાં જો એ જીવ હોય તો એને તે વખતે આયુષ્યની સત્તા 2ની કહેવી પડે. પોતાનું ભોગવી રહ્યો છે વર્તમાનનું, અને ભવિષ્યનું બાંધી લીધું એટલે સત્તામાં છે. 6 મહિના પહેલાં બાંધે છે એટલે વચ્ચેને 6 મહિના સુધીનો વધુમાં વધુ સમય મળી શકે,
6 મહિના સુધી હોઈ શકે. 2 સત્તા 2 છે, હાજર છે, વર્તમાન અને ભવિષ્ય. અને પરભવનું આયુષ્ય બાંધ્યું ન હોય તો એક ઉદયમાં આવેલી એક જ આયુષ્યની સત્તા કહેવાય. એની તો બધાને લાગુ પડે છે. ગાથા નંબર 642. એકે એકમ આવું એક ભવે બંધ ભેદી જોગ પદે અડવારમ વા તત્થવી તિભાગસે સે વસૌવત્થમ. એક જીવનું એક ભવમાં આયુષ્ય એક જ બંધરૂપે હોય છે, અને તે પણ એના યોગ્ય કાળમાં વધુમાં વધુ 8 વાર બાંધી શકે. 8 વખતમાંથી 1 વખત બાંધી શકે, અને એ પણ ત્રીજો ભાગ બાકી રહે ત્યારે. એ નિયમ છે, એ હવેની ગાથામાં આવ્યો. છેલ્લી એક ગાથા 2 મિનિટ વધારે લઈ લઈએ. ગાથા નંબર 643 આપણી વાત છે એટલે. ઇગિવારમ વજ્જિતા વડી હાણી અવઠ્ઠી દેહોદી ઓ વઠ્ઠાણ ગાદો પૂર્ણ પરિણામ વસેણ જીવાણમ. આ 1 વખત ન બંધાય તો બીજું નહીં તો ત્રીજું, એમ 8 વખત આપણને ચાન્સ મળે છે. હવે કોઈક એવા નિમિત્તથી આમાં અપવર્તન પણ થઈ શકે, એટલે કે અપવર્તન ઘાત, એટલે કે પોતાનું આયુષ્ય ઓછું થઈ જાય. તો કે બાંધ્યું હોય ઓછું થાય, પણ એની જ વાત આવે છે, જેને આપણે અકાલ મૃત્યુ, અકાલે મરણ કહીએ છીએ. શિષ્ટ ભાષામાં કદલી ઘાત મરણ, આ જીનાગમની ભાષા છે. કદલી એટલે કેળનું વૃક્ષ, અગર તો છોડ તો ન કહેવાય ને, કેળનું વૃક્ષ જ કહેવાય. કેળ ઉગે તે, કેળ તો કેળમાં આવી ગયું. કેળ એટલે જ કેળાનું ઝાડ અમારી ભાષામાં. તો કે કદલી ઘાત એટલે કદલી એને કહેવાય. હવે કેળું જ મૂક્યું છે આમાં, એટલે કહું છું. એ કે કદલી ઘાત મરણ કહેવાય છે. એ થઈ જાય છે અપવર્તન. કેવી રીતે 8 અપકર્ષણ થાય છે? તો કે એમાં આયુષ્યનો બંધ હોય જ એવો નિયમ નથી. એ શિથિલ બંધ બાંધ્યો હોય આગલા ભવે. સોપક્રમ અને નિરૂપક્રમ એટલે શિથિલ બંધ બાંધ્યો હોય, એટલે બંધ ઢીલો છે, ગાંઠ ઢીલી છે, એટલે છૂટી જાય છે. એને ફરી બંધવાનું આપણા સદભાગ્ય નથી, ત્યારે કોઈ જીવ કરી શકતું નથી. એટલે ઢીલી ગાંઠ એમાં સમજી જવું કે એવું આયુષ્ય બાંધ્યું છે. તો એવા આયુષ્ય બંધને કેવા નિમિત્ત મળે છે? કોઈ ઝેર આપી દે અથવા પોતે ઝેર પી જાય, કોઈ ભયંકર રોગની વેદના આવે, અથવા તો કોઈ ભયંકર એવું ખવડાવી પીવડાવી દે અને એવો રોગ ઉપજે. કોઈ ભયંકર ભય કહું છું, 7 ભય નહીં, એવો કોઈક મોટામાં મોટો ભય, અને એકદમ હાર્ટ ફેલ થઈ જાય. એકદમ બેઠા હોય ને એમ થાય કે અહીંયા તો કોઈ ન હોય સિંહ વાઘ, અને અચાનક પાછળથી કોઈ સિંહ વાઘ આવી જાય, કે સામેથી કે બાજુમાંથી, અને જે એને એકદમ ધ્રાસકો પડી જાય, ફાડ પડી જાય, ભય લાગી જાય. અથવા તો સામેથી દોડતું કોઈ ગેંડો પાડો કે મદમાં તો હાથી આવતો હોય અને થઈ જાય, તો કે ત્યાં જ હાર્ટ ફેલ થઈ જાય. તો ભયથી બીજા પણ ભય હોઈ શકે કે આ મને મારવા આવે છે, એમ કરીને કોઈને જોઈને જ એમ થઈ જાય કે આ તો મને મારી નાખશે હમણાં, તો પણ થાય. કોઈ સામે જ ઊભેલું જુઓ કે આ મને જ પોઈન્ટ આઉટ કરીને શૂટ કરવા ઊભું છે, તો એ પણ ભય છે, તો એ વખતે લાગી જાય. આવા બધા ઘણા નિમિત્ત હોય છે. પછી કોઈ કે ચાલો દરિયામાં પડવું છે આમ તેમ, તો કે એમ કરીને ના ફરવા આવ્યા છીએ, ધક્કો મારી દે. એ પણ બનતું હોય છે, પહાડ ઉપરથી ધક્કો મારી દે, કોઈ મારે અથવા પોતે કરે. તો આ બધા નિમિત્ત છે. પછી શસ્ત્રઘાત એમાં આવી ગયું, કોઈ પણ રીતે કરે. પછી સંકલેશ, કોઈ કંઈક વાતનો ઝઘડો લાવે કે તે મને આટલા પાછા નથી આપ્યા, આટલી અમાનત સોંપી નથી, એટલે કંઈ પણ પૈસાની વાત આવે, ટૂંકમાં કોઈ વસ્તુની વાત આવે, કોઈ ડોક્યુમેન્ટ્સની વાત આવે કે આપતો જ નથી, કે ફાડી નાખું છું, કે વગેરે વગેરે. તો કે એવી રીતે સામાને દુઃખી કરીને મારી નાખીએ, અને તેવા અચાનક કારણો ઉત્પન્ન થઈ જાય. એ બધા જ આ અકાળ મૃત્યુ એને કદલી ઘાત મરણ કહેવાય. તો ત્યાં આયુષ્ય બાંધેલું તૂટે ના, આયુષ્ય એવું ઢીલું બાંધ્યું હોય, જેમ આપણે ઘાત ગઈ કહીએ છીએ એવી રીતે, એટલે એ આયુષ્ય પૂરું થાય. એટલું જ બાંધ્યું હોય, પૂરું થઈ જાય છે. ત્યાં વ્યવહારની ભાષામાં કહે કે આટલા કારણથી આયુષ્ય તૂટ્યું. ખરેખર તૂટ્યું નથી, ખામીવાળું છે. તૂટી એટલે ખામી, એટલે ખામીવાળું છે, શિથિલ બંધ છે. એવા કર્મ બાંધ્યા છે, માટે આ પ્રમાણે બને. બાકી ગમે તેમ કરીને જીવ જીવી જ જાય. વીજળી પડે તો પણ જીવી જનારા હોય છે. તો કે કુદરતી અકસ્માતથી પણ આવું થાય, એટલે કોઈ પણ રીતે થાય, કે દરિયામાં અથવા ક્યાંય નાહવા જતા હોય છે ને ડૂબી જાય છે, જે કંઈ બધું છે તે, તો કે એ બધા કદલી ઘાત મરણમાં જાય.
એટલે સમાધિ મરણમાં નથી, આયુષ્યની વાત છે એટલા માટે આ વાત લીધી કે આયુષ્ય બંધના નિમિત્ત પોતે જે આગલા ભવે બાંધ્યું એ શિથિલ બંધ પોતાના હાથમાં વાત નથી, એટલે એવું બંધાઈ જાય છે. એટલે એ પ્રમાણે આ છૂટી પડે છે, છૂટી જાય છે, ગાંઠ વહેલી છૂટી જાય છે. બાકી જેટલું બાંધ્યું હોય એટલું જ થાય છે. આપણને વહેલું લાગે છે. સ્વાભાવિક માતાના ગર્ભમાં જ અથવા તો જન્મતામે જ જાય, જન્મેલું તો મનુષ્ય છે તો કે એને એટલું જ આયુષ્ય બાંધ્યું છે, એમાં ઢીલુંની વાત નથી, પણ એને 2 દિવસનું 2 મહિનાનું એટલું જ બાંધ્યું કે જેટલા દિવસ કે જેટલું જીવ્યું તેટલું, તો કે એને એનું બાંધેલું જુદું છે. એ જ આમાં નથી આવતું, કદલીઘાત મરણમાં નથી આવતું. પણ આમાં તો જીવી જાય, જન્મી જાય ને પછી આવા કારણથી જાય છે તે, એટલે કે બીજાના નિમિત્તથી જાય છે. પોતે બાંધ્યું છે એમ નહીં, પણ બીજા નિમિત્ત થઈ જાય છે, કોઈ વસ્તુ કે વ્યક્તિ કે પરિસ્થિતિ. તો આ એક સમજવાની વાત હતી. અહીંયા આપણે પૂરું કરીએ છીએ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.